મિત્રો, હું અરવિંદ વંશ મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે ચેન્જ ધ વોઇસ વિશે અભ્યાસ કરીશું। સૌ પ્રથમ તો ચેન્જ ધ વોઇસ તો કે એની અંદર આપણે મુખ્યત્વે એને એક્ટિવ પેસિવ વોઇસ તરીકે ઓળખીએ છીએ। બરાબર, તો કે એક્ટિવ વોઇસ એટલે શું અને પેસિવ વોઇસ એટલે શું એના વિશે પહેલાં તો આપણે થોડીક જાણકારી મેળવવી પડે। તો એક્ટિવ વોઇસ એટલે એવું વાક્ય કે જે વાક્યની અંદર જે ક્રિયા થતી હોય એ ક્રિયાનો કરનાર કર્તા જે છે એના વાક્યના મુખ્ય સ્થાન ઉપર આવેલો હોય તો એ વાક્ય એક્ટિવ વોઇસનું વાક્ય કહેવાય છે। જ્યારે પેસિવ વોઇસ એટલે તો કે પેસિવ વોઇસ એટલે કે જેની અંદર કર્મ એટલે કે કર્તા દ્વારા જેના માટે ક્રિયા થતી હોય છે એ શબ્દ એ મુખ્ય સ્થાન ઉપર આવી જાય છે। જ્યારે ક્રિયાનો કરનાર કર્તા જે છે એ ગૌણ બની જાય છે તો એ વાક્ય જે છે એ પેસિવ વોઇસનું બને છે। એક્ટિવનું પેસિવ કરવા માટે આપણા માટે ત્રણ બાબતો ઓળખવી ખૂબ જ જરૂરી છે મિત્રો। નંબર 1 કર્તા, ધેન ક્રિયાપદ, ધેન કર્મ। આ ત્રણ વસ્તુઓના આધારે જ આપણે વાક્ય જે હોય એનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરી શકીએ છીએ। તો કર્તા, ક્રિયાપદ અને કર્મ આ ત્રણ ખૂબ જ મહત્ત્વના છે અને આ ત્રણે ત્રણ શબ્દો એના સ્થાન એ વાક્યમાં ક્રમમાં જ હોય છે। કોઈ પણ પ્રકારનું વાક્ય હોય, હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય, તે બધા જ વાક્યની અંદર વાક્યમાં સૌ પ્રથમ કર્તા આવે છે, પછી ક્રિયાપદ અને પછી ત્રીજા નંબર ઉપર કર્મનો સમાવેશ થાય છે। હવે જનરલી એક્ટિવનું પેસિવ કરવા માટે આપણે થોડાક નિયમો મગજમાં ધ્યાનમાં રાખવા, જે નિયમોના આધારે આપણે કોઈ પણ કાળનું એક્ટિવનું પેસિવ કરી શકીએ છીએ। તો નંબર 1, નિયમ નંબર 1 કે કર્મને કર્તાના સ્થાને મૂકવું। મતલબ કે વાક્યમાં જે જગ્યાએ કર્તા હોય એ જ જગ્યાએ કર્મનું સ્થાન આવવું જોઈએ। તો પહેલો નિયમ આપણો થયો કર્મને કર્તાના સ્થાને લાવવું। નિયમ નંબર 2, કર્મ અને વાક્યનો કાળ આ બંનેને ધ્યાનમાં રાખી અને આપણે બીજા નંબર ઉપર મૂકવાનું થશે ટુ બીનું રૂપ। વર્તમાન કાળનું વાક્ય હોય તો એ પ્રમાણે, ભૂતકાળનું વાક્ય હોય તો એ પ્રમાણે। ત્યાર પછી ત્રીજો નિયમ તો કે વાક્યમાં જે પણ કોઈ ક્રિયાપદ આપેલું હોય એ ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ કહેતા V3નો આપણે ઉપયોગ કરવો પડશે। અને ત્યાર પછી એક્સ્ટ્રા વર્ડ લઈ લેવાના વાક્યમાં હોય તો, અને લાસ્ટમાં અંતે કર્તાને આપણે બાય શબ્દ વડે વાક્યના અંત ભાગે મૂકવાનો રહેશે। અને આ રીતે એક્ટિવનું પેસિવ આ નિયમોના આધારે આપણે કરી શકીએ છીએ। જેમ કે એક્ઝામ્પલ આપણે લેવું હોય તો કે ફોર એક્ઝામ્પલ અતુલ વ્રોટ અ લેટર। આ એક નાનકડું એવું વાક્ય છે, અતુલ વ્રોટ અ લેટર। તો એમાં ક્રિયા કઈ થાય છે તો કે વ્રોટ, રાઇટનું V2 છે, મતલબ કે લખવાની ક્રિયા થઈ। તો લખનાર કોણ છે તો કે ભાઈ અતુલ। તો લખવાની ક્રિયા અતુલ કરે છે એટલે અતુલ છે એ કર્તા થયો, અને શું ક્રિયા કરે છે તો કે લખવાની, એટલે કે એ ક્રિયાપદ થયું। અને શું લખે છે તો કે લેટર। તો કે આ લેટર જે છે એ આપણું કર્મ થયું। હવે આને પેસિવ કરીએ તો આપણા નિયમ પ્રમાણે કર્મ અને કર્તાના સ્થાને લાવવાનું, એટલે અતુલના સ્થાને આપણે અ લેટર લાવવું પડે। ત્યાર પછી નિયમ નંબર 2 પ્રમાણે કર્મ અને વાક્યના કાળના આધારે ટુ બીનું રૂપ, તો કે અહીંયા ક્રિયાપદનું ભૂતકાળ વ્રોટ હતું એટલે આપણે ટુ બીનું રૂપ, અને કર્મ પ્રમાણે એટલે કે વોઝ લેવું પડશે। રાઇટનું V3 એટલે કે રિટર્ન કરવું પડશે, અને લાસ્ટમાં બાય શબ્દ વડે આપણે કર્તાનો। એવી જ રીતે આપણે સેકન્ડ એક્ઝામ્પલ લઈએ તો ફોર એક્ઝામ્પલ મિહિર ડઝ નોટ પુટ મની ઇન્ટુ એન એન્વલપ। તો કે મિહિર સબ્જેક્ટ થયો, ડઝ નોટ, ડઝ આવી ગયું, એનો મતલબ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થયું, નેગેટિવ સેન્ટેન્સ છે। અને પુટ એ V1 છે, મિહિરે ન મૂક્યું, શું ન મૂક્યું તો કે ભાઈ મની, પૈસા। તો મની શબ્દ જે છે એ આપણું ઓબ્જેક્ટ છે, કર્મ છે, અને બાકીના
એક્સ્ટ્રા વર્ડ છે, જો કે એમાં એન્વલપ એ નાઉન કહેવાય એટલે એને એક્સ્ટ્રા વર્ડ તરીકે ગણી શકાય નહીં, પણ એનો યુઝ આપણે કર્મ તરીકે કરી શકતા નથી. તો પહેલાં તો આપણે કર્મને કર્તાના સ્થાને લાવીશું, એટલે કે મની. ત્યાર પછી તો કે નેગેટિવ સેન્ટેન્સની અંદર ડુ નોટ, ડઝ નોટ, ડીડ નોટ. તો આ ડુ, ડઝ કે ડીડ એના સ્થાને આપણે કર્મને આધારે યોગ્ય ટુ બીનું રૂપ મૂકવાનું થશે. તો અહીંયા આપણું કર્મ છે મની. તો મની એ જનરલ શબ્દ છે, એક વચન ગણાય, બહુવચન ગણી શકાતું નથી, એટલે એના પ્રમાણે ડઝના સ્થાને આપણે મૂકવું પડશે મની પ્રમાણે ટુ બીનું વર્તમાન કાળનું રૂપ ઇઝ. ત્યાર પછી આગળ જઈએ તો કે નોટ શબ્દ આવે છે વાક્યમાં, એટલે નોટનો યુઝ કરવો પડશે. ત્યાર પછી V1, હવે ક્રિયાપદ આવ્યું, તો ક્રિયાપદનું આપણે V3 કરવું પડશે મિત્રો. તો કે પુટ એવું ક્રિયાપદ છે કે જેના ત્રણ રૂપ વર્તમાન, ભૂતકાળ અને ભૂતવૃદન સમાન થાય છે, એટલે પુટનું પુટ જ રહેશે. ત્યાર પછી આપણા વાક્યમાં રહેલા એક્સ્ટ્રા વર્ડ્સ એને આપણે V3 પછી તરત લઈ લેશું, એટલે કે ઇન્ટુ એન એન્વલપ, અને લાસ્ટમાં બાય શબ્દ વડે કર્તાનો યુઝ કરીશું, તો કે બાય મેડ. બરાબર. આ જ રીતે ત્રીજું એક્ઝામ્પલ પણ આપણે લઈએ, જે ક્વેશ્ચન તરીકે લઈએ. ફોર એક્ઝામ્પલ કે ડીડ હી ગેટ હીઝ સ્પેક્ટેકલ્સ બેક. ડીડથી પ્રશ્ન છે, મતલબ સાદા ભૂતકાળનો સાદો પ્રશ્ન છે ડીડથી. તો ડીડના સ્થાને ડીડ આગળ આવી ગયું એટલે આપણું કર્તાનું સ્થાન સેકન્ડ નંબર ઉપર જતું રહ્યું, હી આપણો કર્તા છે. તો જ્યારે આપણે પેસિવ કરીએ ત્યારે આપણું કર્મ જે છે એ કર્તાના સ્થાને આવવું ખૂબ જ જરૂરી છે. તો આપણું કર્મ છે હીઝ સ્પેક્ટેકલ્સ, તો એને આપણે કર્તાના સ્થાને લાવીએ. તો કર્તાના સ્થાને લાવતા પહેલાં આપણે ડીડની જગ્યાએ ટુ બીનું રૂપ મૂકવું પડશે, તો કે સ્પેક્ટેકલ્સ ચશ્મા, એટલે એના પ્રમાણે વોઝનો યુઝ કરીશું, તો કે વોઝ. કર્તાના સ્થાને કર્મ લાવીએ એટલે કે વોઝ હીઝ સ્પેક્ટેકલ્સ. ત્યાર પછી ગેટ છે, તો ગેટનું આપણે V3 એટલે કે ગોટ અથવા ગોટન પણ થાય, પણ ગોટ વધારે યોગ્ય, કારણ કે સરળ રહેશે આપણને, એટલે ગોટ. ત્યાર પછી છે એક્સ્ટ્રા વર્ડ, તો કે એક્સ્ટ્રા વર્ડ તરીકે આપણને આપ્યું છે બેક, એનો યુઝ કરીશું. અને લાસ્ટમાં બાય વડે કરતા, તો કે બાય. કરતા છે હી, એને આપણે કર્મના સ્થાને લઈ જઈએ એટલે એ પોતાની કર્મ વિભક્તિ એટલે કે હિમની અંદર રૂપાંતર થશે. અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્કનો આપણે યુઝ કરવો પડશે. હવે આપણે આ એક્ટિવ પેસિવના સેન્ટેન્સના 3 એક્ઝામ્પલ તો જોયા. હવે એને પેરેગ્રાફ તરીકે કઈ રીતે બનાવી શકાય, તો એના માટે આપણે જોઈએ. તો આપણો પહેલો પેરેગ્રાફ આ પ્રમાણે છે કે વી યુઝ ઇલેક્ટ્રિસિટી ડેઇલી, ફૂલ સ્ટોપ. વી કેન રન મેની ડિવાઇસીસ, ફૂલ સ્ટોપ. ઇટ મેક્સ અવર લાઈફ કમ્ફર્ટેબલ, ફૂલ સ્ટોપ. તો આ રીતે 3 વાક્યનું એક નાનકડો પેરેગ્રાફ, જેની અંદર ફર્સ્ટ સેન્ટેન્સ આપણું છે વી યુઝ ઇલેક્ટ્રિસિટી ડેઇલી. તો ઇલેક્ટ્રિસિટી એ આપણું ઓબ્જેક્ટ છે, કારણ કે કરતા છે આપણો વી એટલે કે આપણે યુઝ કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. શેનો ઉપયોગ કરીએ, તો કે ભાઈ એનો જવાબ મળે છે ઇલેક્ટ્રિસિટી. તો એ આપણું થયું ઓબ્જેક્ટ, એટલે ઓબ્જેક્ટને આપણે લાવવું પડશે સબ્જેક્ટના સ્થાને. અને યુઝ V1 છે, મતલબ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થયું. તો કે ઇલેક્ટ્રિસિટી એના પ્રમાણે ટુ બીનું રૂપ મૂકીશું, એટલે કે ઇઝ. ત્યાર પછી V1નું V3 કરવું પડશે, એટલે કે યુઝ એ રેગ્યુલર વર્બ છે, એટલે આપણે એને ઈડી પ્રત્યે લગાડીને એનું V3 કરી શકીએ મિત્રો. ત્યાર પછી એક્સ્ટ્રા વર્ડ લઈ લઈશું, તો કે એક્સ્ટ્રા વર્ડ છે આપણા ડેઇલી. અને લાસ્ટમાં બાય શબ્દ વડે સબ્જેક્ટનો યુઝ કરીશું, તો કે આપણું સબ્જેક્ટ છે વી. તો વી એ ફર્સ્ટ પર્સન પ્લુરલનું રૂપ થયું, કર્તા વિભક્તિ. એને આપણે કર્મના સ્થાને લઈ જઈએ એટલે એની કર્મ વિભક્તિમાં આપણે એનું રૂપાંતર કરવું પડે, એટલે વીનું થશે અસ. એટલે આપણું ફૂલ સેન્ટેન્સ ઇલેક્ટ્રિસિટી ઇઝ યુઝડ ડેઇલી બાય અસ. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ મિત્રો, તો કે વી કેન રન મેની ડિવાઇસીસ. તો વી કરતા થયો, કેન મોડલ એક્ઝ્યુલરીઝ, અને જ્યારે મોડલ એક્ઝ્યુલરીઝ આપેલા હોય તો એની અંદર કોઈ પણ જાતનું ચેન્જીસ થઈ શકતું નથી. રન એ આપણું વર્બ થયું,
અને આપણું ઓબ્જેક્ટ તો કે ક્રિયાપદની પછી જ આપણું ઓબ્જેક્ટ આવે તો મેની એટલે ઘણા, એ કોઈ નામ નથી, કારણ કે ઓબ્જેક્ટ અને સબ્જેક્ટ તરીકે નામ અથવા સર્વનામનો યુઝ થયેલો હોય છે, બરાબર. એટલા માટે મેની સાથે આપણે ડિવાઇસીસ શબ્દ લેવો પડે અને ડિવાઇસીસ શબ્દનો યુઝ કરીએ તો જ મેની ડિવાઇસીસ એ આપણું ઓબ્જેક્ટ બને છે. હવે એ ઓબ્જેક્ટને આપણે સબ્જેક્ટના સ્થાને લાવીશું તો કે મેની ડિવાઇસીસ કેન આપેલું છે એટલે એની અંદર કોઈ સુધારો નહીં, કેનનું કેન. પણ આપણા નિયમ પ્રમાણે કે આપણે પેસિવ કરીએ એટલે ટુ બીનું રૂપ આવવું જ જોઈએ, બરાબર. પરંતુ જ્યારે મોડલ એક્ઝ્યુલરીસ વાક્યમાં હોય અથવા તો શેલ વિલનો યુઝ થયેલો હોય ત્યારે એની અંદર ટુ બીના રૂપ આવી શકે નહીં. તો શું કરવું તો કે ટુ બીના રૂપની નિશાની તરીકે ટુ બીનો બી શબ્દ વાક્યની અંદર V3ની આગળ ઉમેરવામાં આવે છે, બરાબર. એટલે કે આપણું વાક્ય બનશે મેની ડિવાઇસીસ, ત્યાર પછી આવશે મોડલ એક્ઝ્યુલરીસ કેન, ત્યાર પછી તો કે રનનું V3 કરવું પડશે. પણ એ V3 કરતાં પહેલાં આપણે ટુ બીના રૂપની નિશાની તરીકે બી શબ્દનો ઉપયોગ કરવાનો, એટલે કે બી, અને રનનું V3 તો કે રનનું V3 રન જ થશે. અને લાસ્ટમાં બાય શબ્દ વડે કરતા તો કે કરતા આપણો વી છે તો એ વીનું ફરી આપણે કર્મ વિભક્તિ અસ કરવું પડશે. થર્ડ સેન્ટેન્સ આપણું કે ઇટ મેક્સ અવર લાઈફ કમ્ફર્ટેબલ. તો ઇટ આપણો કરતા થયો, મેક્સ ક્રિયાપદ છે કરવું, તે બનાવે છે શું તો કે અવર લાઈફ આપણી જિંદગીને કેવી કમ્ફર્ટેબલ. તો અવર લાઈફ એ આપણું ઓબ્જેક્ટ છે, એને આપણે સબ્જેક્ટના સ્થાને લાવવું પડશે, એટલે કે ઇટના સ્થાને. તો કે અવર લાઈફ, ત્યાર પછી તો કે કાળના આધારે આપણે એને કર્મના આધારે ટુ બીનું રૂપ તો કે વર્તમાન કાળ છે, અને અવર લાઈફ એક વચન છે એટલે અવર લાઈફ એના પ્રમાણે ટુ બીનું રૂપ વર્તમાન કાળનું એટલે કે ઇઝ, અવર લાઈફ ઇઝ. ત્યાર પછી મેકનું V3 કરવું પડશે મિત્રો, તો કે મેકનું V3 થશે મેડ, એક્સ્ટ્રા વર્ડ તરીકે આપણને આપેલું છે કમ્ફર્ટેબલ, અને લાસ્ટમાં આપણે મૂકીશું બાય કરતા એટલે કે બાય ઇટ, એટલે આપણું ફૂલ સેન્ટેન્સ થશે અવર લાઈફ ઇઝ મેડ કમ્ફર્ટેબલ બાય ઇટ. એવી રીતે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ મિત્રો, તો કે આપણો પેરેગ્રાફ આ પ્રમાણે છે કે ગાંધીજી ન્યૂ ધ ચિલ્ડ્રન ફૂલ સ્ટોપ, ધે વોન્ટેડ આન્સર્સ ફ્રોમ ગાંધીજી ફૂલ સ્ટોપ, વોટ ડીડ ગાંધીજી ટેલ ઇન રિપ્લાય. તો આ રીતે 3 વાક્યનું આપણું એક સેકન્ડ પેરેગ્રાફ છે, એની અંદર આપણે જોઈએ હવે એક્ટિવનું પેસિવ કઈ રીતે થાય. તો આપણો પહેલો પેરેગ્રાફ, પહેલું સેન્ટેન્સ છે ગાંધીજી ન્યૂ ધ ચિલ્ડ્રન. તો ગાંધીજી કરતા છે, ન્યૂ નોનું V2 આપેલું છે, એનો મતલબ કે વાક્યમાં સાદો ભૂતકાળ રહેલો છે. ગાંધીજી જાણતા, કોને જાણતા તો કે ધ ચિલ્ડ્રન. ચિલ્ડ્રન જે છે એ આપણું ઓબ્જેક્ટ છે, એટલે ઓબ્જેક્ટને આપણે સબ્જેક્ટના સ્થાને લાવવું પડશે તો કે ધ ચિલ્ડ્રન. એના પ્રમાણે અને વાક્યના કાળ પ્રમાણે ટુ બીનું રૂપ મૂકીશું તો કે અહીંયા ન્યૂ V2 આપ્યું છે એટલા માટે આપણે ટુ બીનું ભૂતકાળનું રૂપ મૂકવું પડશે, અને ચિલ્ડ્રન બહુવચનનું રૂપ છે એટલે ટુ બીનું ભૂતકાળનું બહુવચનનું રૂપ એટલે કે વર મૂકવું પડશે કે ધ ચિલ્ડ્રન વર. ન્યૂ એ V2 છે, એનું આપણે V3 કરવું પડશે એટલે ન્યૂનું V3 થશે નોન, KNOWN, અને લાસ્ટમાં બાય કરતા તો કે બાય ગાંધીજી, એટલે આપણું ફૂલ સેન્ટેન્સ બનશે ધ ચિલ્ડ્રન વર નોન બાય ગાંધીજી. સેકન્ડ સેન્ટેન્સ આપણું કે ધે વોન્ટેડ આન્સર્સ ફ્રોમ ગાંધીજી. તો ધે સર્વનામ થયું આપણું, ત્રીજા પુરુષ બહુવચનનું, કર્તા વિભક્તિ છે, સરળતાથી ખ્યાલ આવી જાય કે કર્તા જ છે. કર્તા પછી આવે છે સાદા વાક્યમાં બીજા સ્થાને ક્રિયાપદ, તો કે ક્રિયાપદ છે આપણું વોન્ટ, અને એને ઈડી લાગેલો છે મતલબ V2નું રૂપ છે. વોન્ટેડ એટલે ઈચ્છવું, શું ઈચ્છે છે તો કે આન્સર્સ, તો આ આપણું ઓબ્જેક્ટ થયું, આપણું કર્મ થયું. અને ફ્રોમ ગાંધીજી એ એક્સ્ટ્રા વર્ડ તરીકે તો ન જ કહેવાય, નામ છે અંદર ગાંધીજી,
પણ આગળ ફ્રોમ શબ્દ લાગેલો છે એટલા માટે એનો આપણે યુઝ કર્મ તરીકે આગળ લાવી શકીએ નહીં. તો આન્સર્સ એ આપણું મેઇન કર્મ છે, એને આપણે કર્તાના સ્થાને લાવવું પડશે. તો કે આન્સર્સ, એના પ્રમાણે અને વાક્યના કાળ પ્રમાણે ટુ બીનું રૂપ. તો કે વોન્ટેડ હતું V2 મતલબ ભૂતકાળનું વાક્ય થયું, અને આન્સર્સ બહુવચનનું રૂપ થયું, મતલબ આપણે ટુ બીનું બહુવચનનું ભૂતકાળનું રૂપ વર મૂકવું પડશે. તો કે આન્સર્સ વર. ત્યાર પછી V2નું V3, તો કે વોન્ટને ઈડી પ્રત્યય લાગેલો છે, અને ઈડી પ્રત્યય હોય તો એ V2 અને V3 બંને સેમ જ આવે, એટલે વોન્ટેડ. અને એક્સ્ટ્રા વર્ડ આગળ લઈ લઈશું, એટલે ફ્રોમ ગાંધીજી, અને લાસ્ટમાં બાય કરતા, તો કે બાય ધ્યેયનું થશે ધ્યાન. બરાબર, એટલે આપણું ફૂલ સેન્ટેન્સ બનશે આન્સર્સ વર વોન્ટેડ ફ્રોમ ગાંધીજી બાય ધ્યાન. અને આપણું ત્રીજું સેન્ટેન્સ હતું વોટ ડીડ ગાંધીજી ટેલ ઇન રિપ્લાય. પ્રશ્ન WH વોટથી છે, અને વોટથી જ્યારે પ્રશ્ન હોય મિત્રો, ત્યારે વાક્યમાં કર્મ મોટા ભાગે મળતું નથી. કારણ કે વાક્યમાં કર્મ તમારે શોધવું હોય તો વોટથી પ્રશ્ન કરવો પડે, અને જ્યારે આપણે વોટથી જ પ્રશ્ન આપી દીધેલો હોય તો એની અંદર કર્મ શક્ય બની શકે નહીં. અને એવી રીતે વુથી પ્રશ્ન હોય તો વાક્યમાં કરતા નથી હોતો મિત્રો. બરાબર, તો કે અહીંયા કર્મ હશે જ નહીં, એટલે આપણે શોધવાનો પ્રયત્ન કરવાનો પણ નહીં, અને આમાં છે પણ નહીં. કારણ કે વોટ WH વર્ડ થયો, ડીડ કાળદર્શક શબ્દ, સહાયકારક ક્રિયાપદ એટલે ભૂતકાળ થયું. ત્યાર પછી આવે ત્રીજા નંબરે, કારણ કે WH શબ્દનો WH વાળા પ્રશ્નમાં કરતા છે એ ત્રીજા નંબરે હોય, તો ત્રીજા નંબરે કરતા છે ગાંધીજી. અને કરતા પછી આપણું ક્રિયાપદ હોય એટલે ટેલ, અને ક્રિયાપદ પછી આપણું કર્મ આવે, પણ કર્મ અહીંયા આપેલું નથી, એટલે સીધા એક્સ્ટ્રા વર્ડ છે ઇન રિપ્લાય. હવે જ્યારે કર્મ કે કર્તાનો આપેલા હોય તો એની ગણતરી કાળમાં આપણે જાણ્યું કે એની ગણતરી ત્રીજા પુરુષ એક વચન તરીકે થાય. તો પેસિવ કરતી વખતે WH શબ્દ જ્યાં છે ત્યાં ને ત્યાં જ રહેશે, એટલે કે વોટનું વોટ. ડીડના સ્થાને આપણે ટુ બીનું રૂપ મૂકવાનું છે, ભૂતકાળનું વોઝ અથવા વર, જે કર્મને આધીન છે. પણ અહીંયા કર્મ નથી, એટલે વગર કર્મના વાક્યને ત્રીજા પુરુષ એક વચનમાં ગણાય, તો એના માટે આપણે ડીડના સ્થાને ટુ બીનું રૂપ વોઝ મૂકવું પડશે. ત્યાર પછી આવે છે કર્તા. કર્તાના સ્થાને આપણે લાવવાનું છે કર્મ, પણ કર્મ વાક્યમાં નથી, એટલે એની આગળનું સ્ટેપ આવે, તો કે કર્મ પછી V3. તો કે આપણું V3 છે ટેલ, તો ટેલનું V1 ટેલ છે, એનું આપણે V3 કરવું પડશે, તો V3 થશે ટોલ્ડ. ત્યાર પછી એક્સ્ટ્રા વર્ડ લઈ લઈશું, એટલે કે ઇન રિપ્લાય, અને લાસ્ટમાં બાય કરતા, તો કે બાય ગાંધીજી. આ રીતે આપણે બે વાક્યનું એક્ટિવનું પેસિવ કરતા કઈ રીતે થાય એ જાણ્યું. હવે પછી તમે પણ આવા થોડા ઘણા પેરેગ્રાફ જે હોય એને એક્ટિવમાંથી પેસિવ કરવાનો પોતે જાતે જ્યારે પ્રેક્ટિસ કરશો તો સરળતાથી તમને જરૂર ચોક્કસથી આ એક્ટિવ પેસિવનો ટોપિક આવડી જશે.